કે ભગવાનના સ્વરૂપમાં કથા વાર્તા કીર્તન સત્સંગમાં જેને આસક્તિ છે, અગર એમાં જે પ્રીતિ છે કે એની જેને ઈચ્છા વર્તે છે, એને આ બધું મુકતા વાર નથી લાગતી. મારે કઈ પંથ કરીને આવ્યો એટલે ખૂબ ચાલીને થાકી ગયો હોય, માણસ ચાલીને થાકી ગયો હોય, થાક પણ લાગ્યો હોય, પણ ભગવાનની જયારે કથા વાર્તા સત્સંગનો પ્રસંગ ક્યાંય સાંભળે તો તરત જ પાછો બેઠો થઈને કથામાં સાવધાન થઈને સાંભળે, જાણે મારો પંથ થયો જ નથી, મને થાક લાગ્યો જ નથી, ઉજાગરો થયો નથી, એમ માની કથા વાર્તા કરવા માંડીને આપણે ઘણા જોયા છે. આપણા સંતો ભક્તોને આપણે જોઈએ છે કે બેઠા થઈને કથા વાર્તા કરવા જ માંડી પડે, કથા વાર્તા સાંભળવા તત્પર થઈ જ જાય. એટલે કારણ કે એમને એમાં ભગવાનના સ્વરૂપમાં આસક્તિ એ સમજ્યા છે કે આથી જ આપણું મોક્ષ, કલ્યાણ, શાશ્વત સુખ જે કહે છે આમાં છે. એટલે પેલું કાર્ય મૂકીને તરત એમાં જતા રહે. નહીં તો શું, આપણે થાકેલા હોય, બરોબર રીતનો સારો જલસો હોય તો તરત ઉપડી જાય. હવે જલસામાં બધું શું દુનિયાનો નાટક ને ચેટક ને બધા ચાલતા હોય, એવા જલસા હોય કે બીજું કોઈ વસ્તુ હોય. અત્યારે નવરાત્રિ તો જતી રહી એટલે બધા ડિસ્કોનો નાપ તો લઈ લીધો છે, ખૂબ સુખ પણ લીધું છે. એમાં કોઈ થાક ઉજાગરો લાગે નહીં. આખી રાત અને ઘરના પૈસા ખર્ચીને પાછું અને ત્યાં આગળ પછી કુદમ કુદા કરવાનો, બીજો કઈ લાભ નથી. પણ જો કહેવાનું શું છે કે એમાં આખી રાત કાઢે, પૈસાનો ખર્ચો કરે, ઉજાગરો કરે, બધું જ કરે, પણ અહીંયા આવીને કલાક બેસવાનું હોય ત્યારે કે છે ના નહીં જાય. હજુ ક્યાં આમાં ભગવાનના સ્વરૂપમાં કથામાં ક્યાં પ્રીતિ રહી? એટલે કહેવાનું એવું છે, કોઈ પાર્ટીઓમાં જવાનું હોય તોય ત્યાં ઉપડીને પાર્ટીમાં જાય. લો, પાર્ટીમાં જઈને તો બધું સુખ થાય છે, આ બધા જાણો છો અત્યારે તો કે પાર્ટીમાં જલસા જ હોય છે, બીજું કંઈ. એટલે એવી રીતે બધું ત્યાં ચાલતું હોય. ક્લબોમાં કેટલી જાતના અત્યારે નાટા રંગને ડિસ્કોને અરે પેલું શું પાર્ટીઓમાં બધું થતું હોય. એટલે શું દુનિયાનો આનંદ સુખ લેવા માટે શરીરનું ગણકારતા નથી. મોદા હોય, બીજું પોતાનું બીજું કામ હોય તો મૂકી દઈને પણ જાય, ધંધો રોજગાર બીજું ત્રીજું મૂકીને પણ જાય છે માણસ. એટલે કેટલો મોહ છે. આ કહેવાનું આ મોહ છે, એમાં સુખ નથી. પછી એમાં જુઓ જાવ તો અંતે સુખ નથી, અંતે એમાંથી ઘણાને એથી થાય, પણ એ મૂકીને જાય. જ્યારે આ તો એક પરમ સુખની વસ્તુ છે કે પૈસો ખર્ચવાનો નથી, ફ્રી ઓફ ચાર્જ અહીંયા આવીને બેસો, કોઈ પૈસો ચાર્જ થયો ખરો? કઈ થયો નથી. અને સારી રીતે કેટલા સરસ એમાં બેસવાનું છે, શાંતિ થાય એવું છે કે નથી? પણ એના ભજન થાય, કીર્તન થાય, પણ આમાં રસ જ ના હોય. એટલે કહેવાનું શું, એ રીતે થઈ જાય. એટલે સ્વામી કહે છે કે આપણે જો ભગવાનના સ્વરૂપમાં જો આસક્તિ હોય તો થઈ જાય. અને જેને જેને થઈ છે એને મોટા રાજપાટ મૂકી પણ દીધા, એને કંઈ વાંધો નથી આવ્યો. ભગવાનના સુખને જેને ખાસ એવું થયું કે આ ખરેખર સાચી વસ્તુ છે તો રાજપાટ પણ મૂકી દીધા. ભરત રાજા, જે ભારત દેશ જેનાથી કહેવાય છે, અને ઋષભદેવ ભગવાનનો અવતાર થયો આપણે જાણીએ છીએ, ભાગવતનો આખો આ પ્રસંગ છે. ઋષભદેવ ભગવાને પોતાના 100 પુત્રોનો ઉપદેશ આપ્યો. 100 છોકરાને બધા બેહાડી દીધા. મોટા ભરત રાજા, એને રાજગાદી હતી, એ રાજા તરીકે, અને બીજા છોકરાઓ ત્યાં બધા આ રીતે રહેતા હતા. ભરત એમને ઋષભદેવ ભગવાને બધાને બોલાવી દીધા કે આવો. કેમ? તો કે આ તમારા રાજમાં, પાટમાં, આ બધી સુખમાં, એ બધું સુખ તમને કામમાં નહીં આવે, એથી તમને શાંતિ નહીં થાય. તમારે જો શાંતિ જોઈતી તો આ બધું રાજપાટ છોડી દો અને કોઈ સારા એવા મહાન મહાત્મા સંતની પાસે જાઓ અને એના થકી જ્ઞાન સિદ્ધ કરી આત્મા પરમાત્માનું તમને શાંતિ થશે અને સુખ થશે. ઋષભદેવ ભગવાન છે, પોતાના ઋષભદેવ ભગવાનની શિક્ષા. આ શિક્ષા એટલે સારી વચન, આપણે શિખામણની વાત કરીએ, એની શિક્ષા કહે, પેલો દંડ કરે શિક્ષા નહીં, પણ શિક્ષા વચન એટલે એને શિખામણના વચન. જેમ બાપ પોતાના છોકરાને શિખામણ આપે કે ભાઈ તું આ રીતે બરોબર ભણજે, અભ્યાસ કરજે, આમ કરજે, તેમ કરજે, એના હિતના માટે, એના કલ્યાણને માટે, એના સારા માટે, અને એ છોકરો એ પ્રમાણે ચાલે તે સુખીઓ થઈ જાય. એમ આપણા કોઈ નોકરને કોઈ વાત કરીએ, કોઈ આપણા ઘરના માણસોને વાત કરીએ, આપણા જે કુટુંબીને વાત કરીએ, સમાજને, પણ એક શિખામણ તરીકે, એટલે હિતને પ્રીતથી વાત જેને કરવામાં આવે, એટલે શિખામણ તરીકે કે એના સારા ભલા માટે. અને જો એ રીતે માનીને એ ચાલે તો એ સુખીઓ માને થાય, પણ એ જો ના માને એ પ્રમાણે ના ચાલે તો દુઃખીઓ થઈ જાય. કારણ કે શિખામણની વસ્તુ છે, સારા માટેની વસ્તુ છે. આજે તો કોઈને ગમતું છે નહીં સારી શિખામણની વાત હોય તો, પણ એ નથી ચાલતા, એમાં દુઃખ આવે છે. એટલે એ ભગવાને પોતાના પુત્રોને એવી શિખામણ આપી, અને છોકરાઓ પણ એવા આજ્ઞા પાલક હતા. આજના છોકરા તો આપણને કહી દે નોનસેન્સ, અક્કલ વગરના માણસ, તમે કેવું બોલો છો વાત કરો.
તમને તરત જવાબ આપી દે, તરત તમારા મોઢા તોડી નાખે. આપણી સંસ્કૃતિ આ હતી કે બાપની જે આજ્ઞા છે, બાપની જે શિખામણ છે, વડીલોની જે આજ્ઞા, વડીલોની શિખામણ છે, એ આપણે માન્ય થાય અને એ પ્રમાણે આપણે ચાલીએ તો સુખ શાંતિ થાય. એ બધી આપણી આ બધી ભારતીય સંસ્કૃતિ છે. એટલે બાપ દીકરાના કેવા સંબંધો, પતિ પત્નીના કેવા સંબંધો, ભાઈઓના કેવા સંબંધો, કે કેવી રીતે શાંતિથી આખું જીવન, કુટુંબ જે ભાવના હતી, એ કુટુંબ ભાવનાઓ આજે આ બધા રજોગુણ વાતાવરણની અંદર અને આ બધા વાતાવરણમાં આપણો કુટુંબિક ભાવનાઓ તૂટી ગઈ. ઘરમાં કોઈ કોઈને બને નહીં, કોઈ કોઈને બેહવું, બોલવું, ચાલવું ગમે નહીં. એટલે બધું કહેવાનું એવું થયું. એટલે જો આપણે આ બધા પ્રસંગોની અંદરથી જઈએ તો એ રીતે તો બાપે કહ્યું તો બધા છોકરાઓ તૈયાર થઈ ગયા. રાજ પોતાનું મૂકી દીધું. ભરત રાજાએ રાજ મૂકવું કેટલું કઠણ છે. અત્યારે સત્સંગ કરવા હોય તો આપણને કઠણ પડે ઘરેથી. સ્વામી અત્યારે ટાઈમ નથી, તમે વાત કરો એ રવા દો, અત્યારે ટાઈમ નથી. એ ઘરથી અહીંયા આવીને કલાક જ સાંભળીને પાછા ઘરે જવાનું છે, તોય પણ આપણને કઠણ પડે. પાને તો લાગ્યું બરોબર છે, મારા બાપુજી કહે છે સાચી વાત છે, અને મૂકીને ચાલ્યા ગયા બધા. જંગલમાં જઈને, હિમાલયમાં જઈને તપ કર્યું અને બધી વાત આગળ છે ભરત રાજાની. તો કહેવાનું શું છે કે તે એમનો ત્યાગ કરી દીધો. એને સમજાયું કે વાત કે આમાં રાજમાં સુખ નથી. મારા બાપ કહે છે સાચી વાત છે, મૂકીને ગયા અને આખું વાક્યને આપણે છે. ગોપીચંદ રાજાએ પણ રાજ મૂકી દીધું. ગોપીચંદ રાજા છે એને પણ આ પ્રમાણે મનમાં એકદમ આ જ્ઞાન થયું, સમજણ થઈ તો મૂકી દીધું રાજ. એ પોતે એ પ્રમાણે એના માતા છે ઝરૂખા બેઠા હતા, નીચે સ્નાન કરતો હતો અને સ્નાન કરતાની માતાને આની કાયા, એની સુંદરતા જોઈ અને દાસ દાસીઓને સ્નાન કરાવે છે એ જોઈને એના મનમાં જરા આંસુ આવી ગયા અને એકદમ એના આંખમાંથી આંસુ પડ્યા. પેલાના ઉપર પડ્યા, નાતો તેમાં. એટલે જરા ઊંચું જોયું, મારી માતાને આમ દુઃખ કેમ? એટલે ઉપર જઈને વાત કરી કે તમને સાથી દુઃખ છે, તમને કોઈ મારા નોકર ચાકર, મારા રાણી કે કોઈ બીજાએ તમને કંઈ દુઃખ આપ્યું, કંઈ મુશ્કેલી હોય, તમારું કંઈ રખાયું ના આવે, બીજું રીતે થયું, તમે કહો, શા માટે રોવો છો સાથી? તમે જે કહો હું તમને કરવા તૈયાર છું. એટલે કે ભાઈ મને કાંઈ દુઃખ નથી, બધું જ મને બધું સાચે છે. દાસીઓ, નોકર ચાકર, ખાવા પીવામાં કોઈ મારી તકલીફ જરા પણ નથી. તકલીફમાં એ વિચાર મને આવ્યો એટલા માટે મને આંસુ. તારા બાપની પણ આવી સારી કાયા નહીં, એકદમ કંચનભાઈ કાયા, સુંદર રૂપાળા, સારું સુંદર રાજબાર બધું કરતા હતા. એ પણ રાખમાં રોડાઈ ગયા. એ આ બધું મૂકીને ચાલ્યા ગયા અને કશું લઈ નથી ગયા. અને તું પણ આ રીતે આ જલસા કરે છે, તને આવે છે, તું છે, રાણીઓ, દાસીઓ, ફલાણું દીકરું, તારી પણ રાખમાં રોડાઈ છે અને તારા આત્માનું રહી છે. જે તું કરવા મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે એ મનુષ્ય શરીર ખાવા પીવા અને મોજશોખ માટે, અસર માટે નથી, આત્માના કલ્યાણ માટે છે. કે આપણા આત્માનું કેમ કલ્યાણ થાય, જન્મ રહિત કેમ થાય, એને માટે ભગવાને આપ્યું. માટે એ સાધના કર થોડી, એ રસ્તો થોડોક તું લે તો તારું કલ્યાણ થશે ને સારું થશે. એટલે ત્યાંથી તરત જ મૂકી દીધું, રાજ જ મૂકી દીધું. ઉપડી જ ગયા. એને એમ ના થયું કે મારા પછીનો મારી પેલી ગાદીનું શું થશે, કે આ મારા પછીનો વંશનું શું થશે. એવું આપણે તો વંશનું થાય કે મારો છોકરો સાધુ થાય છે, વંશનું શું થાય? અરે વંશના કરતા ભજન કરશે કેટલા લોકોને ભગવાન બજાવે છે. પણ આપણે એમ થાય કે મારો છોકરો શેઠિયો થાય, સૌકાર થાય, મોટો બાદશાહ થાય, વડોપ્રધાન થાય, રાષ્ટ્રપતિ થાય, ફલાણું થાય. એ બધી ભાવનાઓ આપણે છે. પણ એક સારામાં સારો આદર્શ લોકોની સેવા કરે ને લોકોનું શ્રેય થાય એવી રીતની વાતમાં આપણે ઓછું વિચાર આવે. એટલે એ વસ્તુ છે કે આ રીતે આપણા લોકોના શ્રેય માટે એ લોકોએ રાજપાટ પણ મૂકી દીધું. એટલે શું કે એને સમજાયું કે આ વસ્તુ બરોબર નથી, એટલે એને મૂકતા વાર ના લાગી. એટલે મારું કહું છું કે આપણે જો સમજીએ કે આવો સત્સંગ રાત દિવસ આપણે કરીએ છીએ, રાત દિવસ સાંભળીએ છીએ, તો એ જો આપણી વૃત્તિઓ જે જોઈએ એટલી પાછી વળતી નથી. જ્યારે કંઈક બીજું જોઈએ તો લલચાઈ જાય, એના તરફ આપણે દોરાઈએ. ના જ દોરાવાય, જવાય જ નહીં, થાય જ નહીં, કાંઈ નહીં. કામ ધંધો, વ્યવસાય બધું જ કરો, પણ જે ઇન્દ્રિયોના આહાર છે, ઇન્દ્રિયોને જે જોવાનું, ખાવાનું, પીવાનું, ભોગવવાનું, બીજું ત્રીજું, એની અંદર આપણી વૃત્તિ ક્યાંય ના જોઈએ, ત્યારે આપણો સત્સંગ સાચો થયો કહેવાય. તો આપણને સુખ ને શાંતિ થઈ જાય. આ બધી વાત લખી છે કે આમાં સુખ નથી એ આપણે મનાવવું જોઈએ. આપણે કંઈ ભગવાને ના નથી પાડી, બધા બાવા થઈ જવાની વાત નથી, ઘર બહાર મૂકવાની વાત નથી, ઘર બહાર બારી દેવાની વાત નથી, પૈસા ટકા નાખી દેવાની વાત નથી. બધું રાખો, ફર્સ્ટ ક્લાસ રીતે રાખો, સુંદર રીતે રાખો, સુંદર રીતે રહો. પણ એક વસ્તુ આપણા જીવનમાં આ રાખવાની છે કે બધું રાખીને મુખ્ય ભગવાન પ્રધાન રાખીને એમની આજ્ઞા આદેશ મુજબ આપણું જીવન હંમેશા રહેવું જોઈએ. આપણી વૃત્તિઓ જુદે ઠેકાણે જવી ના જોઈએ. ભગવાનની આજ્ઞામાં રહીને મારે કહ્યું
કે ઇન્દ્રિયોના આહાર છે એ આપણને કરવાના કયા ઇન્દ્રિયોના આહાર. હવે ઇન્દ્રિયોના આહાર શું? આંખ છે એને જોવાનો આહાર છે, આંખ છે એને જોવાનું છે. હવે જોવું એનો આહાર થયો. પણ તમે જુઓ, રસ્તામાં જવું છે, ચાલવું છે, ધંધો નોકરી બધું કરવું છે, જોયા વગર કઈ થાય? જોવું જ પડે ને. મોટર અથડાય ને, કાંઈ એક્સિડન્ટ થાય ને, કાં તો અકસ્માત થઈ જાય, તો જોઈને ચાલવાનું. એટલે જોઈને ચાલવાનું કેવી રીતે કહ્યું ગુના છે કે બજારના કાંટા ના વાગે એ રીતે ચાલવું. બજારમાં જાય ને પછી આમ જોયા કરે, આમ જોયા કરે, જલસો આવતો જોઈએ તો કે સારું રૂપ જોવે, કાંઈ બીજું કાંઈ ચિત્રો જોઈએ, ફલાણું જોઈએ, બધું અશ્લીલ બધું જોયા કરે. તો એ કાંટો વાગ્યો. એ વાગ્યો એટલે કેટલો ઊંડો આરપાર ઉતરી ગયો. એ પછી દુખાવો એટલો વધે કે એના રાતે સ્વપ્ન પણ આવ્યા કરે, એ વિચારો પણ ચાલ્યા કરે, ઊંઘ પણ ના આવે. એ વિચાર થઈ ગયો, કાંટો વાગી ગયો ને એટલે આહાર ન થવો જોઈએ. આપણે જવું છે, જોવું છે, જોઈએ. તમારી એકાગ્રતા એક ભગવાન તરફની હોવી જોઈએ, કામ કરતા કરતા હોવી જોઈએ.